ઓમ નમઃ સિદ્ધમ. આ મંત્રનો અર્થ છે કે ઓમ કે જે સિદ્ધ છે તેને નમસ્કાર થાઓ. ઓમ એટલે અ વત્તા ઉ વત્તા મ, એટલે અમાં અરિહંત, અશરીરી અને આચાર્ય. ઉ એટલે ઉપાધ્યાયજી અને મ એટલે મુનિજીઓ. એટલે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ કે જે સિદ્ધ છે તેને નમસ્કાર થાઓ. કોઈ સિદ્ધ થઈ ગયેલા છે, કોઈ સિદ્ધ કરી રહ્યા છે અને કોઈ સિદ્ધ થવાના પંથ ઉપર વિહાર કરી રહ્યા છે. નમઃ એ સિદ્ધ પદ છે, તેને હું સ્વીકારું છું. ઓમ કે જે સિદ્ધ છે તેને નમસ્કાર થાઓ અને નમઃ એ સિદ્ધ પદ છે તેને હું સ્વીકારું છું. એટલે સિદ્ધને નમસ્કાર થાઓ ઓમ પૂર્વક, અર્થાત ઓમ પૂર્વક સિદ્ધ નમસ્કાર સકલ કાર્ય સિદ્ધિનું અંગ છે. આ મંત્ર વડે સિદ્ધ અવસ્થાનો અનુભવ પણ થઈ શકે છે. એવા નિર્વિકલ્પ બનવાને માટે આ જાપ ઘણો જ સહાયક બનતો હોય છે. ઓમ નમઃ સિદ્ધમ. અર્હમ મંત્ર પ્રથમ પરમેષ્ઠી યાને અરિહંતનું વાચક છે. સમવસરણસ્થ જીનનું ધ્યાન અર્હમ દ્વારા થાય છે. અભવ્યોને અરિહંતોનું ધ્યાન હોય, કિંતુ અરિહંતોના ધ્યાનનું ધ્યાન ન હોય. અને અરિહંતોના ધ્યાનના ધ્યાનમાં શું છે? 14 રાજલોકના સકલ જીવો, જે અભવ્યોને ન હોય. અભવી જીવો અરિહંતોનું તો ધ્યાન કરે, કિંતુ અરિહંતોના ધ્યાનમાં જે આપણે બધા જ જીવો છીએ એનું ધ્યાન એના ધ્યાનમાં ન સમાવિષ્ટ હોય. સાધનામાં પરજ્ઞતા એ ગૌણ અને આત્મજ્ઞતા એ મુખ્ય વસ્તુ છે. અરિહંતોના ધ્યાનમાં આત્મજ્ઞતા વિષય પડે છે અને અરિહંતોના ધ્યાનમાં પરજ્ઞતા વિષય મુખ્ય બને છે. સાધનાનો માર્ગ અંતર્મુખી છે, બહિર્મુખી નથી. પરજ્ઞતામાં બહિર્મુખીતા છે, આત્મજ્ઞતામાં અંતર્મુખતા છે. ઓમ નમઃ સિદ્ધમ અને ઓમ અર્હમ નમઃ, આ બંને મંત્રો અત્યંત વિશિષ્ટ છે અને એક જ વસ્તુને કહે છે. જેમ અ થી હ પર્યંત વર્ણમાળાની મધ્યમાં અને અર્હમ વર્ણની મધ્યમાં અગ્નિ બીજ છે, તેમ સિદ્ધ શબ્દથી પણ અનાદિ સિદ્ધ વર્ણમાળાને જ નમસ્કાર થાય છે. અર્હમ અક્ષર સર્વ વર્ણમય છે. ઓમમાં પણ અ થી મ પર્યંત વર્ણોનું સામૂહિક ઉચ્ચારણ છે, તેથી તે પણ શબ્દ બ્રહ્મને જ કહે છે. આમ ઓમ અને અર્હમ બંને શબ્દ બ્રહ્મ જ થયા. સમાધિ અવસ્થાનો પરમ મંત્ર કયો છે? ઓમ અર્હમ નમઃ એ મંત્ર પૂર્ણતાની શ્રદ્ધા અને તે દ્વારા અંતઃકરણના સમાધાન તથા સમાધિ અવસ્થાનો પણ પરમ મંત્ર છે. ઓમ અર્હમ નમઃ. તેના જાપથી પળમાં જ જીવનભરનું ભાથું બંધાઈ જાય છે. તે ભાથું બોધિ અને સમાધિનું છે. વિશ્વ સ્વયં પૂર્ણ છે એવું જ્ઞાન તે બોધિ
અને પૂર્ણતાના જ્ઞાનથી જન્મતી ચિત્તની પરમ શાંતિ તે સમાધિ છે. ઓમ નમઃ સિદ્ધમ એમાં 3 ટાઈમ્સ પોઝિટિવ સ્ટેટમેન્ટ્સ છે. હકારવાચક, સ્વીકારવાચક અવ્યય છે ઓમ નમઃ સિદ્ધમ. અને ઓમ અર્હમ નમઃ એમાં ઓમ એટલે ક્ષેત્રવ્યાપી એકતાનો અંગીકાર, અર્હમ એટલે કાળવ્યાપી એકતા દર્શક અવ્યય, અને નમઃ એટલે તો વસ્તુવ્યાપી એકતાનું પરિણમન. પ્રતિકૂળ જણાતા પ્રસંગોમાં પણ અનુકૂળ તત્વ શોધી કાઢવાની શક્તિ અને બુદ્ધિ એને પ્રદાન કરવી એ આ બંને મંત્રોનું રહસ્યભૂત તત્વ છે. આપત્તિ એક અંશમાં પ્રતિકૂળ છે તો તે બીજા અંશમાં અનુકૂળ પણ છે. દ્રષ્ટાંત તરીકે તાવ આવ્યો પણ ખાંસી કે કફ નથી. શરીર માંદું છે પણ મન સ્વસ્થ છે. શરીરથી બહારના કાર્ય ભલે નથી થઈ શકતા પણ મનની અંદર પ્રભુ સ્મરણ આદિ વિશેષપણે થાય છે. આ છે પ્રતિકૂળ જણાતા પ્રસંગોમાં અનુકૂળ તત્વ શોધી કાઢવાની શક્તિ અને બુદ્ધિ. ઓમ નમઃ સિદ્ધમ એટલે જ તો મહામંત્ર કહેવાય છે. ઓમ એ પંચ પરમેષ્ઠીમય છે, પરમાત્મા વાચક છે, અને નમઃ એ અનુનાસિકનું પ્રતીક તથા વિનય વાચક છે. વિનય એ મદ અને માનનો નાશ કરનાર છે. નમઃમાં ન એ સૂર્યવાચક અર્થાત આત્મવાચક છે, અને મ એ સોમવાચક અર્થાત ચંદ્રવાચક એટલે બિંદુ સ્વરૂપ છે. વિસર્ગ એ મહાપ્રાણરૂપ છે. માયિક સૃષ્ટિનું વિસર્જન કે વિશિષ્ટ સર્જન કરનાર અવ્યય એ વિસર્ગ છે, અનુચ્ચાર્યમાણ છે. નમઃ એમાં જે હ બોલીએ છીએ તે 2 મીંડા એ વિસર્ગ છે જે અનુચ્ચાર્યમાણ છે. એને ખાસ હ તરીકે બોલવાના નથી પણ નમઃ એમ બોલવાનું હોય છે. સિદ્ધમ એ પૂર્ણતા વાચક એટલે કે શાશ્વત વાચક છે. તે અસિદ્ધ નથી, હા, પણ અનાદિ સિદ્ધ છે. ઉત્પત્તિ કે વિનાશશીલ એવા આ વિશ્વમાં સદાકાળ ધ્રુવપદ એ સિદ્ધમ પદ છે. દ એ દાનાર્થે અને ખોડો ધ એ ધૃતિ અર્થે ધારણા અર્થે છે. જે દે છે અને જે ધારણ કરે છે તે તત્વનું અનાદિ સિદ્ધ નામ સિદ્ધ છે. ઓમ નમઃ સિદ્ધમ એટલે નિર્ગુણ અને સગુણ બંનેની ઉભય ઉપાસના. ઓમ નમઃ સિદ્ધમ એટલે માતૃકાને ઓમ પૂર્વક નમસ્કાર થાઓ. ઓમ નમઃ સિદ્ધમ. ઓમ એ સિદ્ધ છે, નમઃ એ સિદ્ધ છે, અને આત્મા પણ સિદ્ધ છે. આત્માને સાધવાનો નથી, કિંતુ તે ત્રણેય કાળ સિદ્ધ છે, ત્રણેય કાળ શાશ્વત છે. હી ઇઝ ઇન્ફિનિટ એન્ડ ઇટર્નલ. સિદ્ધ પદ પમાડવાની ભાવના માત્રથી અરિહંત પદ પ્રાપ્ત થાય છે. તેથી સિદ્ધ પદ એ પણ સિદ્ધ છે અને સકલ સિદ્ધિનું કારણ છે. આચાર્યો આચાર પાળે છે તે સિદ્ધ પદ માટે. ઉપાધ્યાયો જ્ઞાન આપે છે તે સિદ્ધ પદ સંબંધી, અને સાધુઓ
રત્નત્રય વડે સિદ્ધિના માર્ગને જ તો સાધે છે. ધર્મ પણ સિદ્ધ પદનું જ સાધન હોવાથી ઉપાદેય છે. સિદ્ધ પદ સિદ્ધ શિલાની ઉપર છે, તેની રુચિ એ દર્શન. સિદ્ધ પદની સર્વશ્રેષ્ઠતાનો બોધ તે જ્ઞાન. સિદ્ધ પદની પરિણતિ એ ચારિત્ર અને સિદ્ધ પદની સાધના માટેનો શ્રમ તે તપ છે. સર્વ જીવો સિદ્ધ સમાન છે, માટે જ મૈત્રી, પ્રમોદ ભાવ, કારુણ્ય અને માધ્યસ્થ્ય ભાવની જરૂરત ઊભી થાય છે. ઓમ નમઃ સિદ્ધમ એ સિદ્ધ મંત્ર છે, શાશ્વત મંત્ર છે, સત્યનો પ્રકાશ પાડનાર મંત્ર છે. એટલે જ તેનું નિરંતર બ્રહ્મરંધ્રમાં ધ્યાન કરવું રહ્યું. મનમાં જ્યારે ભાવ ઉત્પન્ન થાય છે, ત્યારે તે મન નમસ્કાર રૂપ બનીને ગુણરત્ન રૂપી ખજાનાથી ભરપૂર એવા આત્મદ્રવ્ય રૂપી તિજોરીનું તાળું ખોલી નાખે છે અને તે ઓમ નમઃ સિદ્ધમ મંત્રનું ચૈતન્ય પણ પ્રગટાવી આપે છે, જે સિદ્ધ વસ્તુને દેખાડે છે, તેના પ્રત્યે અહોભાવ જગાડે છે અને હંમેશ માટે તે એક સરખા આનંદ અને સુખનો અનુભવ કરાવે છે. ઓમ નમઃ સિદ્ધમ મંત્રનું એ ચૈતન્ય છે. અહમનો નાશ જ અર્હમની ઉપાસના છે. વિકૃત હું આજે મસ્તકની ઉપર છે, તેને સૌથી નીચે લાવવાની ક્રિયા નમસ્કાર છે અને સૌથી ઊંચે પહોંચવાની હરીફાઈ છોડીને સૌથી નીચે રહેવાનો આનંદ નમસ્કાર દ્વારા જ લઈ શકાય છે. એકવાર લઈ તો જોઈએ. ઓમ નમઃ સિદ્ધમ એટલે શાશ્વત એવી વર્ણમાળાને પરમેષ્ઠી ભગવંતોને વિનયપૂર્વક નમસ્કાર થાઓ. અતિન્દ્રિય વસ્તુઓને વિષય કરનાર જ્ઞાન જ્યાં સુધી ઉત્પન્ન થયું નથી, ત્યાં સુધી તે જ્ઞાનને પ્રકાશ કરનાર પરમ પરમેષ્ઠીઓનો વિનય એ જ ઉન્નતિનું બીજ છે. નતિરેવોન્નતિર લોકે અર્થાત લોકમાં ઉન્નતિનો માર્ગ એક નતિ છે. નતિ વડે જ ઉન્નતિ સધાય છે. નતિ એટલે ન ઇતિ. સિદ્ધ વસ્તુની પીછાન માટે જ્ઞાનીઓને નમસ્કાર જ એક અનન્ય સાધન છે. આ રીતે ઓમ નમઃ સિદ્ધમ આ મંત્રનો અર્થ છે કે ઓમ કે જે સિદ્ધ છે તેને નમસ્કાર થાઓ. ઓમ રીમ શ્રીમ ક્લીમ અર્હમ એમ નમઃ સિદ્ધમ વર્ણ 10. અને બીજો મંત્ર છે ઓમ રીમ ક્લીમ અર્હમ એમ નમઃ સિદ્ધમ વર્ણ 11. વાચક મેઘ વિજય રચિતમ. આ રીતે વાચક ઉપાધ્યાય મહારાજ શ્રી મેઘ વિજયજીએ રચેલા આ બે મંત્રો અનનુભૂત છે. ઓમ નમઃ સિદ્ધમ પંચમંગળરૂપ આ પંચાક્ષર મંત્ર એ નવકાર મહામંત્રનો પણ સાર છે. ઓમ નમઃ સિદ્ધમનો સાર અર્હમ છે, જેમાં સરળ રેખા નાદ છે. બિંદુ એ કલારૂપ છે અને કલા એ વક્ર રેખારૂપ છે. સાધકે કલારૂપ નિજ શરીરની શક્તિ અનુસાર બિંદુરૂપ શૂન્યમાં ધ્યાન અવસ્થા કરીને નાદરૂપ ઓમ અર્હમમાં પરામાતૃકાનું ધ્યાન કરવું જોઈએ.
ધ્યાનની ઉચ્ચ અવસ્થામાં તે નાદ અનાહત ધ્વનિ રૂપે અનુગુંજન કરશે, અચૂક કરશે. ઓમ એ નાદરૂપ છે, નમો એ બિંદુરૂપ છે અને સિદ્ધમ એ કલારૂપ છે. પ્રકર્ષેણ નવઃ યહ સ પ્રણવઃ, જેમાં પ્રચુર નવીનતા છે, નિત્ય નવું સર્જન કરવાની ક્ષમતા છે, તે પ્રણવ છે, યાને ઓમકાર છે. ઓમ એ સિદ્ધ બીજ છે, નમો એ બિંદુ છે, તેમાં ગુણગ્રાહકતા છે. સિદ્ધિ બીજનું ઓમ વડે વપન કરી, એટલે કે તેને મનની ભૂમિમાં વાવી, નમનીય અવસ્થા વડે સિંચન કરી અને સિદ્ધિ પદની પ્રાપ્તિરૂપી ફળ મેળવી શકાય છે. નમનીય અવસ્થા વડે, યાને વિવેક વડે. બિંદુ, નાદ તથા કલામય એવા ઓમ નમઃ સિદ્ધમ મંત્રની ઉપાસના કરવાની કહી છે. વર્ણ માતૃકા દ્વારા પરામાતૃકાનું જ્ઞાન મળે છે. પ્રત્યેક વર્ણના ઉચ્ચાર રૂપે જે નાદ વ્યક્ત થાય છે ને, તેમાં મનની સ્મૃતિરૂપી વૃત્તિને એકાગ્રતાપૂર્વક જોડવાથી નાદાનુસંધાનપૂર્વક આત્માનુસંધાન થાય છે. ઓમ નમઃ સિદ્ધમ એના પ્રસ્તુત વર્ણોચ્ચારમાં વાચ્ય ન હોવાથી વાચક નથી. તેથી કેવળ નાદનો જ અનુભવ થાય છે અને સાધક સર્વશ્રુતનો પારગામી થવા માંડે છે. શ્રુત જ્ઞાનાવરણીય કર્મોની નિર્જરામાં માતૃકાનું સંસ્મરણ એ સચોટ ઉપાય છે અને સરળ ઉપાય પણ છે. નકારમ પ્રાણનામાનમ દકાર મનલમ વિદુહુ જાત પ્રાણાગ્નિ સંયોગાત તેન નાદો અભિધીયતે. અર્થાત નકાર એટલે પ્રાણો, દકાર એટલે અગ્નિ જાણવું. આ રીતે પ્રાણ અને અગ્નિના સંયોગથી નાદ કહેવાય છે. જીવની મૂળ પ્રાણ શક્તિ નાદ તે અવ્યક્ત એવો ધ્વનિ છે. એ ધ્વનિ નાભીમાં નિવાસ કરે છે. ઓમ નમઃ સિદ્ધમ. ઓમ એ નમઃનું સિદ્ધ રૂપ છે. મન નમોમાં પલટાઈને અંતે ઓમમાં પરિણમી જાય ત્યારે આત્મજ્ઞાન થાય અને ભવ ભ્રમણનો અંત આવે છે. મનનું પરિભ્રમણ જ્યાં સુધી છે ત્યાં સુધી જ ભવનું ભ્રમણ છે. આત્માને પરમાત્માની અભિમુખ કરવા માટે મનરૂપી સાધનનું જ અવલંબન લઈ તેને ઉલટાવીને નમો સ્વરૂપ બનાવવું જોઈએ. બાહ્ય પદાર્થોમાં અહમ મમ બુદ્ધિ ધારણ કરનાર મનને એમાંથી છોડાવીને ના હમ ન મમ આ મંત્રમાં રોકવું. નમો વૃત્તિ અંતરાત્મા ભાવરૂપ છે. બહિરાત્મા ભાવમાં રમતું મન નમોના અભ્યાસથી અંતરાત્મા ભાવમાં સ્થિર થાય ત્યારે અંતરાત્મામાં પરમાત્મા ભાવના દર્શન થાય છે. એ પછી નમો વૃત્તિ ઓમકારમાં પલટાઈ જાય છે અને ઓમ સ્વરૂપ આત્મામાં સ્થિર થવાથી નમો એ સિદ્ધ મંત્ર બને છે. પરમાત્મા સ્વરૂપનું પ્રતીક ઓમ છે. તેથી નમોનું ધ્યાન ઓમમાં રૂપાંતર પામે ત્યારે તે મંત્ર સિદ્ધ થયો ગણાય છે.